નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે ગાય નિભાવ ખર્ચ સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક ₹10,800 સુધીની સહાય આપવામાં આવી છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કયા કયા ખેડૂતો મેળવી શકશે। તો કે અરજદાર ખેડૂત છે તે અરજીના સમયે આઈડેન્ટિફિકેશન ટેગ સહિત એક દેશી ગાય ધરાવતા હોય અને તે દેશી ગાયના છાણ અને મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતા હશે તો તે તમામ ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। અથવા તો જ્યારે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા થશે ત્યાર પછી આ યોજનાનો લાભ તેઓને મળવા પાત્ર થશે। મિત્રો, અહીં અરજી સમયે જો આઈડેન્ટિફિકેશન ટેગ વગરની દેશી ગાય ખેડૂતો પાસે હશે તો પણ તે હાલ અત્યારે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરી શકશે, પરંતુ જ્યારે ખેડૂતની ડ્રોમાં પસંદગી થશે તેવા સંજોગોમાં આઈડેન્ટિફિકેશન ટેગ ફરજિયાત ગાયને લગાવવાનું રહેશે। જો મિત્રો ડ્રોમાં પસંદગી થશે અને ત્યાર પછી જો તમે આઈડેન્ટિફિકેશન ટેગ નહીં લગાવો તો પણ તમને આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર રહેશે નહીં। આઈડેન્ટિફિકેશન ટેગ ફરજિયાત લગાવી દેવાનું રહેશે। તે સિવાય તો કે હાલમાં પ્રાકૃતિક કૃષિ કરતા જે ખેડૂતો છે તથા જે પ્રાકૃતિક કૃષિની તાલીમ બાદ તૈયાર થયેલ જે માસ્ટર ટ્રેનર છે, જો તેઓ પાત્રતાની શરતો પૂર્ણ કરતા હશે તો તેઓને મંજૂરીમાં પ્રાથમિકતા છે તે આપવામાં આવશે। મિત્રો, આ યોજનાનો જે લાભ છે તે દેશી ગાય ધરાવતા જે ખેડૂતો છે તેવા ખેડૂતોને યોજનાનો લાભ આપવામાં આવશે અને તેમાં પણ ખેડૂતોએ જે ધારણ કરેલી જમીન છે તેમાંથી ઓછામાં ઓછી 1 એકર એટલે કે 40 ગુઠા જમીનમાં ખેડૂત છે તે દેશી ગાય આધારિત સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા હશે તો તેવા ખેડૂતોને યોજનાનો લાભ મળવા પાત્ર થશે। અને અહીં વાછરડા છે તે ગાય તરીકે માન્ય નહીં ગણવામાં આવે, અહીં ફરજિયાત દેશી ગાય ધરાવતા હોવા જોઈએ। આ યોજના અંતર્ગત એક ખાતા દીઠ એટલે કે જે ગામ નોંધના નંબર 8 છે તે મુજબ જે સંયુક્ત ખાતેદાર છે તો તેમાંથી કોઈ પણ એક જ લાભાર્થી અને એક જ વખત આ યોજનાનો લાભ છે તે ખેડૂતોને મળવા પાત્ર થશે। માની લ્યો કે 8 માં 4 વ્યક્તિના નામ છે તો 4 માંથી કોઈ પણ એક જ ખેડૂત છે તે યોજનાનો લાભ મેળવી શકશે અને આજીવનમાં એક જ વાર આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે અરજદાર ખેડૂતોએ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માને આઈ ખેડૂતનું જે પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, વર્ષ 2025માં હવે ટૂંક સમયમાં જ ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે। જ્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દઈશું। ઓનલાઈન અરજી ફોર્મ છે તે ગ્રામ્ય કક્ષાએ જે ઈ-ગ્રામ સેન્ટર ખાતે જે વીસી ઓપરેટર બેસતા હોય છે તેમના મારફતે તમે કરાવી શકશો, અથવા તો કોઈ પણ જગ્યાએ જે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધા હોય તો ત્યાંથી તમે ઓનલાઈન અરજી છે તે કરાવી શકશો, અથવા તો તમે જાતે જ પણ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ આઉટ તમારે કાઢી લેવાની રહેશે। તેની પ્રિન્ટમાં તમારે સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી અને જે જરૂરી સાધનિક કાગળો છે એટલે કે જરૂરી જે ડોક્યુમેન્ટ છે જેમ કે 8 ની નકલ છે, સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, તો આટલા ડોક્યુમેન્ટ અરજી ફોર્મની પ્રિન્ટની સાથે જોડી અને તમે જે ફોર્મ ભરેલ છે તે તારીખથી લઈ અને 7 દિવસની અંદર તમારા તાલુકામાં આવેલ જે બીટીએમ અથવા તો એટીએમ છે અથવા તો ગ્રામ સેવક છે અથવા તો અહીં પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની જે કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। વાત કરી લઈએ સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂત કુટુંબ છે તો તેઓને એક ગાયના નિભાવ ખર્ચ માટે દર મહિને ₹900 લેખે સહાય આપવામાં આવશે, એટલે કે વાર્ષિક ₹10,800 ની સહાય છે તે ખેડૂતોને મળવા પાત્ર થશે। અને આ જે સહાયની રકમ છે તે સીધી જ ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા કરાવી દેવામાં આવશે। તો આવી રીતે મિત્રો, દેશી ગાય આધારિત સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે તે ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય ગાય નિભાવ ખર્ચ સહાય યોજના, કે જે યોજના અંતર્ગત ગાયના નિભાવ માટે દર મહિને ₹900 લેખે એટલે કે વાર્ષિક ₹10,800 સુધીની સહાય આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।